દરેક માતા પિતા અને બાળકોને જય સ્વામિનારાયણ. આજે આપણે આ અભ્યાસ પર્વ છે શું? આપણે અભ્યાસ પર્વનો મેસેજ તો એ જોયો હશે, પરંતુ આ અભ્યાસ પર્વ 1.0 2026માં એવું તે શું વિશેષ છે જે ગયા વર્ષથી કંઈક અલગ છે? આમ તો દર વર્ષે BAPS સંસ્થા દ્વારા આ અભ્યાસ પર્વ 8 સભાની અંદર કરવાનું આવે છે. તો આ વખતે 4 સભા ભેગી કરીને એક સરસ મજાનો 2 કલાકનો કાર્યક્રમ એ રજૂ કરવામાં આવશે. ગઢડા રોડ સંસ્કારધામ હોય, પ્રમુખ પાર્ક સંસ્કારધામ હોય કે અશોક વાટિકા સંસ્કારધામ હોય, આ દરેકના સરનામા હમણાં હું તમને કહેવાનો છું, સમય પણ કહેવાનો છું, તારીખ પણ કહેવાનો છું. એટલે તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર એ જોજો, કારણ કે આખા વિડીયોની અંદર ક્યારે છે, કોને આવવાનું છે, કાર્યક્રમની અંદર રસપ્રદ વાતો કઈ છે, શું સંવાદ હશે, વાર્તા હશે, શું પ્રસાદ તો સારો હશે ને? અરે બધી તે માહિતી તમને આ વિડીયોની અંદરથી પ્રાપ્ત થશે. પ્રથમ જ તે આપણે પ્રશ્ન પૂછીએ કે આ અભ્યાસ પર્વ છે શું? દરેકના મનની અંદર આ પ્રશ્ન છે. તો જો શિક્ષણમાં આગળ વધવા માટે આ અભ્યાસ પર્વ ખૂબ જરૂરી છે. જો તમારા બાળકને તમે જો માતા પિતા તરીકે આ વિડીયો જોવો છો તો તમારા સંતાન એ ભણવામાં આગળ વધે એની ઈચ્છા તમને નથી? ગટપણમાં તમારો સહારો તમારો બાળક બને, પણ ક્યારે બનશે? પોતે એવા શિક્ષણ ક્ષેત્રની અંદર ધંધો કે વ્યવસાય કે નોકરી એ એમનામ કરી શકતા નથી, પરંતુ એવા ગુણો, એવા સંસ્કારો હોવા ખૂબ જરૂરી છે. તો આ અભ્યાસ પર્વની અંદર એ જ આપવામાં આવશે. આપણે આ અભ્યાસ પર્વની અંદર એ મંજીરા કે ઢોલ કે ધૂન નથી કરવાની, એ તો હશે જ તે, પરંતુ 5-10 મિનિટનો સમય હશે. પાછળનો સમય 80% સમય કેમાં છે? તો તમારો બાળક અભ્યાસ ક્ષેત્રની અંદર આગળ વધી શકે એના માટે છે. તો આ અભ્યાસ પર્વ એટલે છે. અભ્યાસ પર્વથી એ પ્રેરણા પ્રાપ્ત થશે. અને થોડાક પ્રશ્નોના જવાબ હવે મેળવીએ કે ક્યારે છે, સમય શું છે અને સ્થળ શું છે, એ હું તમને છેલ્લે કહીશ. તો બીજો પ્રશ્ન આપણે આગળ વધીએ કે કોણ આવી શકે? શું અભ્યાસ પર્વ એટલે બાળકો જ આવે? નહીં, બાળકો અને બાલિકા. ધોરણ 1 થી 8 નહીં, ધોરણ 9, 10, 11, 12 કે કોલેજનો કોઈ પણ વિદ્યાર્થી જે ભણતો હોય ને એ પણ આવી શકે છે. અને કોઈક યુવક કોઈક ધંધો નોકરી કે વ્યવસાય કરતો હોય તો એને ઈચ્છા હોય ને તો એ પણ આવી શકે. માતા પિતાને કેમ લાવવાના છે? કેમ આ અભ્યાસ પર્વની અંદર માતા પિતાને ભણાવવાનું નહીં? માતા પિતા જો આવશે ને એમાંથી પ્રેરણા લેશે અને પોતાના બાળકને એ પ્રમાણે કરાવશે ને તો એ શિક્ષણ ક્ષેત્રની અંદર આગળ વધશે. ભવિષ્યમાં નોકરી ધંધો વ્યવસાયની અંદરથી એ પોતે સારું એવું અર્થ ઉપાર્જન પણ કરી શકશે અને એક માણસ તરીકે પોતાનું જીવનમાં જેને સુખ જોઈએ છે ને એ મેળવી શકશે. તો માતા પિતાને એટલે ખાસ આ અભ્યાસ પર્વની અંદર આવવાનું છે કે એ પણ જોઈને પ્રેરણા લઈને પોતાના બાળકને એ પ્રમાણે કરે. કાર્યક્રમ શું છે? કારણ કે કાર્યક્રમની રૂપરેખા પણ જાણવી ખૂબ જરૂરી છે. તો મુખ્ય 4 મુદ્દા ઉપર વાતો કરવામાં આવશે. અને પાછું વાતો કોણ કરશે ખબર છે તમને? મારી ઉંમર તો 25 છે. મારી ઉંમર જેટલી છે ને એટલા વર્ષથી આ બધાય જે રજૂ કરતા છે ને એ પોતે રજૂઆત કરવાના છે. તો કેટલા પોતે અનુભવી છે અને કેટલા બાળકો સાથે જોડાયેલા છે. તો 4 મુદ્દા. પ્રથમ મુદ્દો તે કયો છે? ધ્યેય. મન્યો ઉંદર. પ્રશ્ન થાય કે મન્યો ઉંદર કોણ છે? તો સરસ મજાની વાર્તા છે. આ વાર્તા તમને રજૂ કરશે ચેતન સાહેબ સોની સાહેબ, અને પોતે ઘણા બધા વર્ષોથી અંદાજિત 20 થી 22 વર્ષથી શિક્ષક પોતે છે અને પાછા સંયોજક તરીકે પણ પોતે સારી એવી એ જવાબદારી નિભાવે છે નિર્દેશક તરીકે. અને તો આપણે એમનો લાભ લેશું. સાથે સાથે ધ્યેય જીવનમાં કેટલો જરૂરી છે. ફ્લેશ કાર્ડ પણ આપવામાં આવશે. એક લક્ષ્યાંક કાર્ડ આપશું જેથી તમે એ લખીને એ ઘરે તમે જે જગ્યાએ વાંચતા હોય ને ત્યાં લગાડી દેવાનું, એટલે તમને સતત પ્રેરણા મળશે. તો આ પ્રથમ મુદ્દો એ 15 થી 20 મિનિટ દરમિયાન આ ચેતન સાહેબ સોની લેશે. બીજો મુદ્દો એટલે કયો? નથી વાંચવું, મારે ભણવાનું થતું જ નથી, આળસ. તો આળસને કઈ રીતે દૂર કરવી? તો એ કોણ રજૂ કરતા છે? સારંગપુર ક્ષેત્રની અંદર. આમ તો સારંગપુરની અંદર એ જે વાયટીકેના યુવકો હોય કે સાધક જે સંતો હોય ને એમને ઘણી બધી વખત યોગ એ શીખવાડ્યા છે અને હજી પણ એમની એ સેવા અવિરત શરૂ છે. તો એવા
પ્રમુખ પાર્ક સંસ્કારધામના પૂર્વે નિર્દેશક પણ હતા એવા સંજયભાઈ કળથિયા, જે પોતે આ યોગાસન પ્રાણાયામ એમાં આળસમાં જ આવશે, પણ પાછી આળસને એમનામ રજૂ નહીં કરે, પીપીટીના માધ્યમ દ્વારા પ્રોજેક્ટર જે હશે એનો ઉપયોગ કરીને સારી રીતે સમજાવવામાં આવશે. તો ખાસ બીજો મુદ્દો એ પણ અગત્યનો છે. ત્રીજો મુદ્દો એટલે શું? જાદુઈ ચિરાગ. જાદુઈ ચિરાગ એટલે શું? તો એ શું છે ને એ જાણવા માટે તમારે આવવું પડશે. પાછો એમાં સંવાદ પણ છે, અને સંવાદ પાછો કેવો? લાઈવ સંવાદ બાળકો દ્વારા રજૂ કરવાનો છે. એ પ્રમુખ પાર્ક સંસ્કારધામના બાળકો એ છેલ્લા 3-4 દિવસથી તૈયારી કરી રહ્યા છે, તો એ રજૂ કરતા છે. તો એ ચિંકુ પિંકુ શો છે ને, તો એ તમને ત્યાં જોવા મળશે, અને એની જવાબદારી કોની છે? તો સંજયભાઈ પટેલ. તો એ પોતે આ ત્રીજા નંબરના મુદ્દો કહેશે. અને ચોથો મુદ્દો એટલે શું? તો અભ્યાસનું જંતર મંતર. હવે આ જંતર મંતર એટલે શું? તો એ જંતર મંતર રજૂ હું કરવાનો છું. તો હું રજૂ કરતા એ સારી રીતે એ શોર્ટ ટ્રિક્સ શું છે, કઈ રીતે મોટા પ્રશ્નો યાદ રાખી શકાય, તો એ ચોથો મુદ્દો હું રજૂ કરવાનો છું. તો આ 4 મુદ્દા એ અતિ અગત્યના છે. અભ્યાસ પર્વ 1 માંથી એ આપણને જોવા મળશે. તો દરેક માતા પિતાએ ખાસ આવવું, દરેક સંતાનોને મોકલવા અને જાતે પણ આવવું, કારણ કે તમે જો જાગશો ને તો તમારા સંતાનો પણ જાગશે જ તે. કારણ કે માતા પિતાનું અનુકરણ પોતાના સંતાનો એ કરે જ છે. તમે જેવું બોલો છો ને એવું બોલે છે, જેવું કરો છો ને એવું તે પોતે કરે છે. એટલે માતા પિતાએ પોતાના સંતાનને લઈને ખાસ આવવું. હવે પ્રશ્ન થાય કે આ રસપ્રદ કાર્યક્રમમાં શું? તો સંવાદ છે, એક્ટિવિટી છે, સાથે સાથે પીપીટીનો પણ ઉપયોગ કરીને તમને સારી રીતે સમજાવવામાં આવશે ઓડિયો વિડીયો દ્વારા, જેથી તમને સરસ રીતે મજા આવે ને એવો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અને બીજું હવે કે આપણે શું કરવાનું છે? આપણે બીજાને પ્રેરણા આપવાની છે. જો આ કોઈ ધંધાકીય કે નોકરી કે વ્યવસાયની કોઈ જાહેરાત નથી કે એના માટે વિડીયો મેં બનાવ્યો નથી. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ 5-7 મિનિટનો વિડીયો જોઈને તમને પ્રેરણા આવે, અને પ્રેરણાથી તમે આવો એ પ્રમુખ પાર્ક સંસ્કારધામમાં, કે તમે જે વિસ્તારમાં તમે પાળિયાદ રોડ બાજુ રહો છો તો અશોક વાટિકામાં આવો. સંસ્કારધામ જે MD સ્કૂલ સામે છે. તમે ગઢડા રોડ બાજુ રહેતા હોય, તમે 2-3 સોસાયટી હોય તો એમની પાસે આ વિડીયો જાય, તો એ વિડીયો આ જોઈને પ્રેરણા આવે કે જેથી તમે ગઢડા રોડ સંસ્કારધામમાં તમે એ સમયે જાઓ. પણ હવે પ્રશ્ન થાય, આંગળી ચીંધ્યાનું પુણ્ય શું તમારે મેળવવું છે? તો જો આપણે કહેશું, જો એ આવશે ને કોઈ બાળક જે ગુણભાવી હોય અથવા સત્સંગી ન હોય તોય કંઈ પ્રશ્ન નથી. જો જ્યાં સારું મળતું હોય ને ત્યાં દરેક જગ્યાએ આપણે મેળવવા માટે, સંસ્કાર લેવા માટે જવું પડે. તો આ BAPS સંસ્થા એ આપણા બાળકના ઉત્કર્ષ માટે, એ માતા પિતાની એ ચિંતાને દૂર કરવા માટે આ દર વર્ષે આવું આયોજનો કરી જ રહી છે. તો મધ્યસ્થ કાર્યાલય, તો આપણે એનો લાભ ઉઠાવીએ. હવે આપણે તારીખની વાત કરીએ, સમયની વાત કરીએ, આ વિડીયો આપણે પછી પૂરો કરીએ. તો પ્રથમ જ તે 12 તારીખ 12/2/2026 ને ગુરુવાર છે. તો ત્યાં પ્રમુખ પાર્ક સંસ્કારધામની અંદર જે ભાવનગર રોડ સ્વામિનારાયણ નગર 1માં આવેલ છે, તો રાત્રે 8:30 થી 10:30 સુધી આ અભ્યાસ પર્વનો લાભ ત્યાં તમને મળશે. આ તારીખ 12 ની વાત કરીએ. હવે આગળ તારીખ 13 ની વાત કરીએ તો 13/2/2026 ને શુક્રવાર. તો આ શુક્રવારના દિને એ ગઢડા રોડ સંસ્કારધામે, જે ત્યાં એક સંસ્કારધામ, જે પ્રમુખ પાર્ક સંસ્કારધામ છે, અને આ 3 સંસ્કારધામની અંદર બધી પ્રકારની સુવિધા છે. સારી એવી બેઠક વ્યવસ્થા, લાઇટિંગ હોય, પીપીટી હોય, પ્રોજેક્ટર હોય. જો ભગવાન અને સંતે આપણા ઉપર બહુ દયા કરી છે, હવે આપણે એનો લાભ ઉઠાવવાનો છે. તો આ 13/2 અને શુક્રવારે ગઢડા રોડ સંસ્કારધામે એ સાંજે સમય છે 8:30 થી 10:30 સુધીનો. પછી 15-20 મિનિટ આઘી પાછી હોય, પણ એ તમારા કાર્યકરો તમને ગ્રુપની અંદર કહી દેશે. અને પછીનો તારીખ છે શનિવાર, એટલે કે 14/2/2026 શિવરાત્રીના આગલા દિવસે. તો ત્યાં અશોક વાટિકા સંસ્કારધામ, જે પાળિયાદ રોડ ઉપર આવેલું છે ને MD સ્કૂલની સામે, તો ત્યાં પણ ખાસ એ તમારા બાળકને, તમને જે સંસ્કારધામ નજીક લાગે ત્યાં તમારા બાળક સાથે તમારે પહોંચી જવાનું છે. સારા કામમાં બહુ વાર ન લગાડાય, એ વિઘ્નકારક છે, પણ સમય કાઢીને એ આપણે એ સારા કામ કરીએ ને તો એમાં આપણને લાભ થાય છે. તો આ વિડીયો
આજુબાજુ સોસાયટીની અંદર તમારા બોટાદમાં રહેતા સગા સંબંધીને ખાસ મોકલો. જો પાળિયાદ રોડ બાજુ રહેશે તો ત્યાં મોકલો. જો ભાવનગર રોડ બાજુ રહે તો એ ત્યાં મોકલો. એ પછી હિફલીમાં તે કોઈક બાળકને મોકલો, જેથી એ પોતે આવીને એ સારા એવા સંસ્કારો પ્રાપ્ત કરે. અને જો ગઢડા રોડ બાજુ રહેતો હોય તો એ બાળક કે એ કોઈ સગા સંબંધીને પણ મોકલવા વિનંતી. જય સ્વામી નારાયણ.